તમને મળેલ વરદાનની ગણતરી કરો. જ્યારે મને મળેલ વરદાનોની મેં ગણતરી માંડી તો જીવન જ બદલાઈ ગયું. એક વિધાન આપણને વારંવાર સાંભળવા મળે છે, ભાઈ, ઈશ્વરે તારી પર કેટલી કૃપા કરી છે તેનો તો વિચાર કર. કૃતજ્ઞ થવાની શરૂઆત આ ક્રિયાથી જ થાય છે. તમને નાના મોટા કેટલા વરદાનો મળ્યા છે તેની ગણતરી કરવા બેસો છો ત્યારે તમને ખ્યાલ નથી હોતો કે તમે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરી રહ્યા છો. ઈશ્વરની કૃપા દ્રષ્ટિનો એ અભ્યાસ તમારા જીવનમાં ચમત્કાર સર્જવાની શક્તિ ધરાવે છે. તમારી પાસે જે નાની નાની વસ્તુઓ છે તેને માટે તમે કૃતજ્ઞતા દાખવશો તો તેની માત્રામાં વધારો થતો પણ તમે અનુભવશો. ધારો કે તમે બહુ પૈસાદાર ન હો, પરંતુ તમારી પાસે જે કંઈ ધન સંપત્તિ હોય તેને માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો છો કે રોદણા જ રડે જાઓ છો. તમે સાચા દિલથી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની શરૂઆત તો કરી જુઓ, પછી જુઓ ચમત્કાર. તમારી આવકમાં 100% વધારો થવા લાગશે. આવું જ સંબંધોનું છે. કોઈ પણ સંબંધ પરફેક્ટની વ્યાખ્યામાં બંધ બેસતો હોતો નથી. છતાંય તમે ક્યારે એ સંબંધો માટે આભાર વ્યક્ત કર્યો છે? તમારી નોકરીની વાત કરીએ. આ પૃથ્વી પર ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેની પાસે ડ્રીમ જોબ હશે. તેથી તમારો કિસ્સો અલગ નથી. જે કોઈ નોકરી હાલમાં તમે કરી રહ્યા છો તેના સારા પાસા માટે તમે ક્યારેક તો આભાર વ્યક્ત કરો, પછી જુઓ ચમત્કાર. તમારી સામે અનેક તરફથી દ્વાર ખુલી જશે. આનું એક બીજું પાસું છે. સિક્કાની અવળી બાજુ એ છે કે જ્યારે આપણે આપણા વરદાનોની ગણતરી કરવાનું બંધ કરીએ છીએ કે શરૂ જ નથી કરતા, ત્યારે આપણે માત્ર જીવનના નકારાત્મક પાસાઓ વિશે વિચારીને જીવ બાળીએ છીએ. ખરું ને? કોઈનો વાંક કાઢવો, કોઈના આનંદમાં સહભાગી ન થવું, અન્યની પ્રગતિથી જલી ઉઠવું, જેનીને તેની ટીકા કરવી, ટ્રાફિકની, સરકારી નીતિઓની કે હવામાનની સમસ્યાઓ વિશેની ચર્ચામાં ટાઈમ બગાડવો. કાજી દુબલે ક્યું તો સારે ગાંવ કી ફિકર. આવો સ્વભાવ ધરાવનાર દુબળો દુઃખી જ રહે છે. દુઃખોનો વિચાર કરનારા દુઃખ તો વધતા જ રહે છે. તદુપરાંત પ્રભુની કૃપાની વર્ષા એટલા પ્રમાણમાં ઓછી થતી જાય છે. મેં ખુદ આ બંને પ્રયોગો કરી જોયા છે. તેથી જ તમને હું આ બાબત ખાતરીપૂર્વક કહી શકું છું. તમે તમારા પર જે કૃપા દ્રષ્ટિ થઈ ચૂકી છે તેની ગણતરી શરૂ કરવા લાગો. સમૃદ્ધિ આપમેળે વધવા લાગશે. દુઃખોનો વિચાર કરીને સુખમાં ઘટાડો કરવાને બદલે સુખોની ગણતરીમાં થાપ ખાઈ જવી બહેતર છે. સવારે ઉઠતાની સાથે જ અથવા તો સૌથી પહેલાં જ્યારે સમય મળે ત્યારે તમારે તમારા વરદાનોની ગણતરી કરવાની છે. કાગળ, પેન, કમ્પ્યુટર કે મોબાઈલ પર તમે જે યાદી બનાવી લો. નવી ડાયરી, જર્નલ કે અન્ય કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરી શકો છો. આભાર માનવાના અનેક કારણો તમે એક જ જગ્યાએ નોંધી શકો તે માટે આ જરૂરી છે. તો ચાલો આજે જ તમે 10 આઇટમોની નોંધ કરો. તમે ઈશ્વરનો જેને માટે આભાર માની શકો તેવા 10 મુદ્દા તો હશે જ ને. હું તમને મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનનો દાખલો આપું. તેમણે કૃતજ્ઞતા દર્શાવે તે પહેલાં કેમ એ સવાલ જાતને પૂછ્યો હતો. તમે જ્યારે કોઈ પણ ચીજ, વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ અંગે આભાર વ્યક્ત કરવા ઈચ્છો ત્યારે શા માટે એ સવાલ પૂછશો તો તમે કૃતજ્ઞતાને ખૂબ જ ઊંડાણથી અનુભવી શકશો. યાદ રાખજો કે કૃતજ્ઞતાનો ચમત્કાર તમારી ભાવનાની પ્રબળતાના પ્રમાણમાં થાય છે. તેથી જ તમારા લિસ્ટ સામે જે તે બાબત માટે કૃતજ્ઞ હોવાનું કારણ અવશ્ય લખજો. લિસ્ટ બનાવવા માટેના થોડા આઈડિયા આ મુજબ છે. હું ખરેખર નસીબદાર છું કે મારી પાસે શું છે, કારણ કે શા માટે. હું શેને માટે ખુશ અને કૃતજ્ઞ છું, કારણ કે કેમ. હું શા માટે ખરેખર ભગવાનનો પાડ માનું છું, કેમ કે કેમ. હું અંતઃકરણપૂર્વક આપનો શેને માટે આભાર માનું છું, કેમ કે શા માટે. તમારા લિસ્ટના 10 વરદાનોનું પહેલાં મનોમન વાંચન કરો તથા પછી મોટેથી ફરીથી બોલો. પ્રત્યેક વરદાન બાદ 3 વાર આભાર શબ્દ બોલો. તમને અંગ્રેજીની ફાવટ હોય તો થેન્ક યુ અને હિન્દીમાં બોલવું હોય તો શુક્રિયા. સાચા દિલની લાગણીને ભાષાની સીમાઓ નડતી નથી. તમે વધુ કૃતજ્ઞતાની અનુભૂતિ ચાહતા હો તો આ પૃથ્વી, સમગ્ર બ્રહ્માંડ, પ્રભુ, આત્મા, જિંદગી કે તમને અભિભૂત કરી દેતા કોઈ પણ સ્વરૂપનો વધુને વધુ આભાર માનો.
તમે જે કોઈ વ્યક્તિ કે વસ્તુનો જેટલો વધુ આભાર માનશો તેટલી વધુ નિકટતા તેની તરફ અનુભવશો. આમ કરતાં કરતાં તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની શક્તિ વધતી જ જશે અને જીવનમાં જાત જાતના ચમત્કારો સર્જાતા રહે છે. આપણા પૂર્વજો તો ચંદ્ર, સૂર્ય, તારા, નદી જેવા અનેક કુદરતી સ્વરૂપોને પૂજતા. માનવ જાતને આ સ્વરૂપોએ જે આપ્યું છે તેને માટે આભાર વ્યક્ત કરવાની એ આપણા પૂર્વજોની સાદી સીધી રીત હતી. તમારા વરદાનો ગણવાથી તમારું જીવન જ બદલાઈ જશે. સાવ સરળ જણાતી આ કવાયત એટલી પ્રભાવશાળી છે કે હું ઈચ્છું છું કે તમે હવેના 27 દિવસ તમારા લિસ્ટમાં નવી નવી કૃપાઓને ઉમેરતા જ જાઓ. આ વાંચતા તમને કદાચ વિચાર આવશે કે રોજ કઈ નવી 10 કૃપાઓ સુધી, પણ હું તમને ખાતરી આપું છું કે તમે જેટલો ઊંડો વિચાર કરશો તેટલી વધુ કૃપાઓ યાદ આવશે. ફક્ત આજના દિવસ સામે ઝીણવટપૂર્વક જોશો તોય તમને મારી વાત સાચી લાગશે. અરે, આભાર માનવા માટે કેટલા કારણો છે. ઘર, મિત્રો, નોકરી, ધંધો, પાળેલા પશુઓ, સવારનો કુમળો તડકો, સતત મળતો સૂર્યપ્રકાશ, પીવા માટે મળતું સ્વચ્છ પાણી, દિવસમાં જ્યારે ભૂખ લાગે ત્યારે મળતું ભોજન, હવામાંનો પ્રાણવાયુ જે તમને જીવાડે છે. કેટલી બાબતો ગણાવો. વૃક્ષો, સમુદ્રો, પંખીઓ, ફૂલછોડ, સ્વચ્છ નિરભ્ર આકાશ, ભીની ભીની માટીની સુગંધ, વરસાદ, તારા, ચંદ્રમા તથા આપણો સુંદર ગ્રહ પૃથ્વી. આવી તો અગણિત બાબતો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ. તમારી ઇન્દ્રિયોનો તમે ક્યારેય આભાર માન્યો? અંધ વ્યક્તિને જોઈએ ત્યારે જ આપણે આંખોનો આભાર માનીએ છીએ. એવું શા માટે? જે આંખ આપણને દ્રષ્ટિ આપે છે, જે કાન આપણને શ્રવણ શક્તિ આપે છે, સ્વાદના પારખા કરાવતી જીભ, પુષ્પોનો મગમગાટ આપણા સુધી પહોંચાડતો આપણું નાક તથા આપણી ત્વચાનો આભાર આપણે ક્યારે વ્યક્ત કરીશું? જે પગ આપણને ચાલતા દોડવાનું સામર્થ્ય આપે છે, એ હાથ જે આપણા સઘળા કામ કરી આપે છે, આપણો અવાજ જેણે આપણને અભિવ્યક્તિની શક્તિ બક્ષી છે તથા અન્ય સાથે સંવાદ સાધવાની સગવડ કરી આપી છે, અને આપણી રોગ પ્રતિકારક શક્તિને કેમ ભૂલાય? બાકી તો આપણે સતત રોગિષ્ટ જ રહેતા હોત. શરીરની અંદરના આપણા અંગો આપણને સજીવન રાખે છે. હૃદય, કિડની, આંતરડા, કરોડરજ્જુ, કેટલા ગણા. અને આપણું મગજ, તેની તોલે તો દુનિયાનું કોઈ કોમ્પ્યુટર પણ ના. અહીં એક નાની વિશેષ સૂચિ આપવામાં આવી છે. આ લિસ્ટ તમને રોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ક્ષેત્રોની યાદ અપાવશે. તમે આ લિસ્ટમાં વધારાના પોઈન્ટ નોંધી શકો છો. તમારે માટે જે વધુ અગત્યનું ક્ષેત્ર હોય તેની ખાસ નોંધ રાખશો. કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ચમત્કારિક વિષયો: શરીર અને સ્વાસ્થ્ય, કાર્ય અને સફળતા, સંપત્તિ, સંબંધો, લાગણી, ખુશાલી, પ્રેમ, જિંદગી, પ્રકૃતિના અસંખ્ય સ્વરૂપો, ધરતી, હવા, પાણી તથા સૂર્ય, ભૌતિક ચીજવસ્તુઓ અને સુવિધાઓ. આ ઉપરાંત તમારી પસંદગીનો કોઈ પણ વિષય. તમારા પર જે કૃપાની વૃષ્ટિ થઈ છે તેની ગણતરી માંડશો ત્યારે તમે ચોક્કસ ખૂબ જ રાજી થશો. તમારી ખુશાલી એ બાબતની સાબિતી આપશે કે તમે કેટલા કૃતજ્ઞ બન્યા છો. કૃતજ્ઞતા જેટલી વધુ તેટલો વધુ અને ઝડપથી આનંદ પ્રાપ્ત થશે તેની ગેરંટી. અમુક દિવસો એવા હશે કે સુખ તરત જ મળી જશે, જ્યારે ક્યારેક ખુશાલી મળતા થોડો વધુ સમય લાગશે. કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં નિયમિતતા રાખવાથી તમને ખૂબ જ સુંદર અનુભૂતિ થશે. તમારા પર આશીર્વાદની અનેક ગણી વૃષ્ટિ થતી તમે અનુભવશો. તમારા વરદાનોની ગણતરી કરી રાખો. સવારે ઉઠતાની સાથે જ તમને પ્રાપ્ત થયેલ 10 કૃપાઓની નોંધ કરી લો. તમારે એનું કારણ પણ લખવાનું છે, શા માટે તમે તેને કૃપા માનો છો. હવે આ લિસ્ટ મનમાં અથવા મોટેથી વાંચવાનું છે. પ્રત્યેક પોઈન્ટ પછી 3 વાર આભાર, થેન્ક યુ કે શુક્રિયા બોલવાનું છે. પ્રત્યેક વરદાન માટે વધુમાં વધુ કૃતજ્ઞતા અનુભવવાનો પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.